જય સંવિધાન, જય ભારત. સત્તા એ જ કલ્યાણના લક્ષ્ય સાથે આપનું સ્વાગત છે. જે પણ ભાઈઓ લાઈવ નિહાળતા હોય તો અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે જણાવજો, અને આપણા અન્ય ભાઈઓ સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવા વિનંતી. કાલે મોડી રાત્રે મને જે ન્યૂઝ મળ્યા અને તે બાબતે પણ હું લાઈવ થયો હતો, અને જે ગંભીર સમસ્યા છે, શિક્ષણની મોટી મોટી વાતો કરીએ છીએ. શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય, શિક્ષણ હોય તો સમાજમાં પરિવર્તન આવે. સમાજમાં શિક્ષણની જ જરૂર છે. શિક્ષણ માટે આપણે અથાગ પ્રયત્નો કરી રહ્યા છીએ. સમાજ માટે ઘણી જગ્યાએ સમાજના બાળકો માટે ફ્રી ક્લાસીસ માટેની વ્યવસ્થા થઈ રહી છે, ચાલુ છે. આપણા આગેવાનો સમાજમાં શિક્ષણ માટે મહેનત કરી રહ્યા છે કે શિક્ષણ ધામ બને, તેના માટેની જગ્યા લેવાય. દરેક આગેવાનો, સમાજના સામાજિક આગેવાનો કે રાજકીય આગેવાનો સમાજ પ્રત્યે ગર્વ છે, એટલે સમાજના શિક્ષણ માટે ક્યાંક ને ક્યાંક પોતાની રીતે યથા યોગ્ય મહેનત કરી રહ્યા છે. પણ સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે તે લોકો ષડયંત્ર કરી આપણા સમાજની જે નોકરીઓ ખવાઈ રહી છે, તો તેના માટે ધ્યાન કોણ આપશે? ભૂપેન્દ્રભાઈ પટેલ આપશે? હસમુખ પટેલ આપશે? હર્ષ સંઘવી આપશે ધ્યાન? સત્તામાં બેઠા જે લોકો મુખ્યમંત્રી, ગૃહમંત્રી, શિક્ષણ મંત્રી, કેબિનેટ મંત્રીઓ, આ બધા ધ્યાન આપશે આપણા સમાજ માટે કે ભાઈ ઓબીસી સમાજની નોકરીઓ ખવાય છે, તો તેના માટે ગૃહમંત્રી આવીને બોલશે, કાલે આવીને શિક્ષણ મંત્રી બનશે, હસમુખ પટેલ ધ્યાન આપશે, મુખ્યમંત્રી બોલશે. આ બોલશે? તમને લાગે છે આ લોકો બોલશે એવું? તો કે નહીં. એક પણ વ્યક્તિ બોલશે ને. એના માટે આપણે જ અવાજ ઉઠાવવો પડશે. કોઈ જાતિવાદી કીડાઓ આપણા હક અધિકારો માટે બોલશે ને. એ તો મસ્ત મજાના સત્તામાં બેસી સત્તાના ફળ ચાખશે. એના માટે કોને અવાજ ઉઠાવવો પડશે? આપણે જ અવાજ ઉઠાવવો પડશે. ગૌતમ બુદ્ધે કીધું છે, અપો દીપો ભવ, તું જ તારું કલ્યાણ કરી શકી. તમારા સમાજની નોકરીઓ ખવાય છે તો તેના માટે તમારે જ અવાજ બનવું પડશે. તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપર અવાજ, તમે તેના ઉપર વિશ્વાસ રાખશો કે આવીને બોલશે, તો એ ભૂલી જજો, તે બોલવા આવશે નહીં. કેમ કે જે પણ વ્યક્તિઓ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે, તો એને ક્યાંક ને ક્યાંક પ્રોટોકોલ નડશે. એને ક્યાંક ને ક્યાંક પ્રોટોકોલ નડવાનો છે, એટલે એ સત્તા સામે અવાજ ઉઠાવશે નહીં. વિરોધ પક્ષમાં પણ જે બેઠા છે તે પણ એવું વિચારતા હશે કે અમે બોલશું તો કાલ સવારે અન્ય લોકો અમને મત નહીં આપે, તો અમે ધારાસભ્ય નહીં બનીએ, અમે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્ય નહીં બનીએ. શું વિચાર છે કે અમે બોલશું તો અમને કાલ સવારે બીજા કોઈ મત આપશે નહીં. પણ જે નોકરીઓ ખવાય છે એને પૂછજો. જે જીપીએસસી ની એક્ઝામ દેવા ગયા છે, મૌખિક ઇન્ટરવ્યુ, અને એમાં જે નપાસ થયા છે, જેને ફેલ કરી દેવામાં આવે છે, તેને પૂછજો કેટલી વીએ હો થાય. જે પોલીસની એક્ઝામમાં જે નપાસ થયેલા છે તેને પૂછજો કે દોડના માર્ક કાઢી નાખ્યા છે તો કેવી તકલીફ થાય. તમે એને પૂછજો કે જેના બાળકો ખરેખર હોશિયાર છે, મેડિકલ ક્ષેત્રમાં જવું છે, નીટમાં સારા માર્ક આવ્યા છે, કદાચ પોઈન્ટ રહી ગયા છે, ગવર્મેન્ટ કોલેજમાં વારો નથી આવ્યો, અને એના પરિવારને પોતાના બાળકને એમબીબીએસ કરાવવું છે, સરકારી કોલેજમાં વારો આવ્યો નથી, એની પાસે 60 લાખ 70 લાખ 1 કરોડ રૂપિયો નથી, એટલે એના બાળકને તે ડોક્ટર બનાવી શકતા નથી. પૂછજો તેને કે શું તકલીફ થાય છે. તમે એને પૂછજો કે 300-400 રૂપિયા મજૂરી કામ કરવા જાય છે ને પોતાના ગામની શાળા બંધ થઈ ગઈ છે. જેનો દીકરો પોલીસની, તલાટીની, કંડક્ટરની, કલેક્ટરની વાત તો જવા દો, ક્લાસ 4 અને 3 ની પણ નોકરી જે કરતા હોય તેના મા બાપને પૂછજો કે કેટલા અરમાન એને હશે કે પોતાના બાળકને સરકારી નોકરી મળે અને અમારું પરિવાર આર્થિક રીતે સુખી સંપન્ન થાય, અમારી પેઢી સુધરી જાય.
આવી આશા દરેકને હશે, પણ આજે ઓબીસી સમાજની 60% પ્લસ વસ્તી છે, છતાં પણ 70% આપણે આરક્ષણ મળ્યું છે, છતાં 70% લેખે ભરતી થતી નથી. તો એના માટે અવાજ ઉઠાવશે કોણ? જીપીએસસી માં ખુલ્લેઆમ મૌખિક ઇન્ટરવ્યુમાં છબરડા થાય છે. ઘણા આંકડાકીય આપણી પાસે માહિતી છે, ઘણી બધી માહિતી છે, બોલવા જાય તો આંકડા ખૂટે એમ નથી, એટલી માહિતી છે. પણ એના માટે અવાજ કોણ ઉઠાવે? અવાજ ઉઠાવીએ તો કોકને એમ થાય કે આ તો ફલાણા વિરોધી છે. એટલે ઘણા લોકોને એવું થાય કે માય ગયું, આ કેમ આપણે કોઈની આંખે થાવ, કોકની ગાળો ખાવી. પણ ક્રાંતિ કરવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. સમાજ માટે લડવા માટે કોકને તો બારોબાર નીકળવું જ પડશે. કોઈ એક હાથે તાલી વાગવાની નથી, કોઈ એક હાથે તાલી વાગવાની નથી. દરેકના સાથ સહકારની જરૂર છે, તો જ આપણે આગળ વધી શકશું, બાકી આગળ વધી શકશું નહીં. હમણાંનું જે રિઝલ્ટ આવ્યું તેના હું તમને આંકડા કહું. હાલનું જ રિઝલ્ટ જે આજે પણ મેં એ પોસ્ટ મૂકેલી છે, બીજ અધિકારી નું રિઝલ્ટ, જીપીએસસી નું 18/9/2025 નું રિઝલ્ટ છે. કુલ જગ્યાઓ 40 જગ્યાઓમાંથી ઈડબ્લ્યુએસ ના 15 લેવામાં આવ્યા. કેટલા? 10% જેને આરક્ષણ છે તેની 40 સીટમાંથી 15 વ્યક્તિ ઈડબ્લ્યુએસ ના લેવામાં આવ્યા. જ્યારે આપણે 70% આરક્ષણ મળે છે, ઓબીસી ના માત્ર 25, જેની 60% વસ્તી છે એના માત્ર 15 લેવામાં આવ્યા. જેને 10% વસ્તી છે, 10% આરક્ષણ મળે છે, એના પણ 15 લેવામાં આવ્યા. એસટી સમુદાયના 60% અને એસસી ના માત્ર 2 અને જનરલ ના 1. જનરલ નો માત્ર 1 અને એસસી ના 2. ઈડબ્લ્યુએસ ના 15 માંથી 10 ઉમેદવારો જે પાસ થયેલા છે, એમાં 10 તો એક જ જ્ઞાતિના છે. 10 એક જ જ્ઞાતિના છે. જ્યારે એક જ્ઞાતિ એવી છે ઓબીસી ની 38 જ્ઞાતિ, એમાં એક પણ પાસ થયા નથી. લેખિતમાં જેને સૌથી વધારે માર્ક આવ્યા છે, લેખિતમાં એમાં પહેલો ક્રમ, ત્રીજો ક્રમ અને ચોથો ક્રમ લેખિતમાં જે ઓબીસી ના કેન્ડિડેટ ને પહેલો, ત્રીજો અને ચોથો એને લેખિતમાં સૌથી વધારે માર્ક આવ્યા છે, પણ મૌખિક ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક આપ્યા અને નાપાસ કરી દેવાયા. હું આંકડા બોલું છું. ઓબીસી નો જે પ્રથમ છે લેખિતમાં આવેલ, જેને લેખિતમાં 82 પોઈન્ટ, 300 માંથી 82.58 આવેલા. કેટલા આવેલા? 300 માંથી 182.58. ઇન્ટરવ્યુમાં કેટલા આપ્યા ખબર? ઇન્ટરવ્યુમાં માત્ર 100 માંથી આપ્યા 28. એને મેરિટ બન્યું 400 માંથી 210.58. કેટલું બન્યું? 210.58. ભાઈ થઈ ગયા નપાસ. જોજો, જે ઓબીસી નો કેન્ડિડેટ સૌથી વધારે લેખિતમાં માર્ક આવે છે એને મૌખિક ઇન્ટરવ્યુ માત્ર 28 આપે ને એનું મેરિટ બનતું નથી. માત્ર 400 માંથી 210.58 નું મેરિટ બને છે, નપાસ કરવામાં આવે. હવે બીજો જે ઉમેદવાર છે ઈડબ્લ્યુએસ નો, એને લેખિતમાં માર્ક આવે છે 180.78. કેટલા આવે? 180.78. એટલે કે જે પેલો છે ને એનાથી 2 માર્ક ઓછા છે. અને ઇન્ટરવ્યુમાં કેટલા આપ્યા? 100 માંથી 76 માર્ક. 100 માંથી 76 માર્ક આવ્યા અને મેરિટ બન્યું 256.78. કેટલું મેરિટ બન્યું? 400 માંથી 256.78 અને ભાઈ થઈ ગયા પાસ. ત્રીજો કેન્ડિડેટ છે ઓબીસી સમાજનો, જેને લેખિતમાં 180.18 માર્ક આવ્યા. લેખિતમાં 180.18 માર્ક આવ્યા અને ઇન્ટરવ્યુમાં કેટલા આપવામાં આવ્યા? 100 માંથી માત્ર 40.
મેરિટ કેટલું બન્યું? 220.18. કેટલું મેરિટ બન્યું? 220.18. અને આ ભાઈ થઈ ગયા નપાસ. ચોથો કેન્ડિડેટ ઓબીસી સમાજનો, જેને 179.76 ગુણ લેખિતમાં આવેલા છે 300 માંથી. ઇન્ટરવ્યુમાં આપવામાં આવ્યા માત્ર 21. કેટલા આપવામાં આવ્યા? માત્ર 21. અને 400 માંથી એનું મેરિટ બને છે માત્ર 200.76. એટલે આ ભાઈ થઈ ગયા નપાસ. હવે બીજા એક ઈડબ્લ્યુએસ ના કેન્ડિડેટ છે. જોજો આનો આંકડો. લેખિતમાં ઈડબ્લ્યુએસ ના કેન્ડિડેટ ના કેટલા માર્ક આવ્યા એ આંકડા તમે જોજો. ગુણ કેટલા આવ્યા, એટલે કેટલા ગુણ આવ્યા ખબર? ઈડબ્લ્યુએસ વાળાને 121.92. લેખિતમાં એને 200 માંથી 300 માંથી 121.92 ગુણ આવ્યા. એને મૌખિક ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક આપ્યા? 84 ગુણ આવ્યા. મને તો એવું લાગે કે આ મૌખિક ઇન્ટરવ્યુ લેવાની જે કમિટી છે ને, માસી માહિયાનો દીકરો હોય, હે કે કદાચ એનો હારો થતો હોય, કદાચ એના મામાનો દીકરો થતો હોય, કા એને હકમણ કરવા જવું હોય, કદાચ એના હગાવાલાને. કેટલા એવા? લેખિતમાં માત્ર 300 માંથી 121.92 ગુણ અને મૌખિક ઇન્ટરવ્યુમાં 84 ગુણ આપી દીધા. વિચાર કરો તમે. મેરિટ કેટલું બન્યું? 205.92. એટલે આ થઈ ગયા ભાઈ પાસ. આ જ જગ્યાએ જે ઓબીસી સમાજના જે કેન્ડિડેટો છે એને લેખિતમાં 180 પ્લસ આવેલા છે, બરાબર, છતાં એને ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક આપવામાં આવ્યા? 28, 40, 21. અને આપણા કેન્ડિડેટને નપાસ કરવામાં આવ્યા. એટલે આ ક્લાસ 1, 2 અધિકારી બની શકે નહીં. એટલે આવી હલકી માનસિકતા આ મૌખિક ઇન્ટરવ્યુ લેવા વાળા વ્યક્તિ જે જાતિવાદી કીડાઓ છે આ બધું ચલાવી રહ્યા છે. આવા ઘણા બધા આંકડાઓ છે કે એની ન પૂછો વાત. તમને કેવા બેવું ને તો અહીંયા સમય ઘટે. સમય કેવા બેસું તો સમય ઘટે. આવો બધો ખેલ ખુલ્લે આમ ચાલી રહ્યો છે. તારીખ 13/12/2024 ના રોજ હું ચોક્કસ થોડાક આંકડા આપી દઉં, પછી બીજી ચર્ચા આપણે કરીએ. તારીખ 13/12/2024 ના રોજ જાહેર થયેલ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2 નું પરિણામ, બરાબર, એમાં લેખિત ટોપ આવેલા જે વિદ્યાર્થીઓ છે એના હું આંકડા ખાલી બોલી જાઉં, બરાબર. 1 થી 16 લગીના આંકડાઓ છે. એમાં ઉપરના જે 4 કેન્ડિડેટ છે ને એ ઓબીસી સમાજના છે. ઉપરના 4 કેન્ડિડેટ છે તે ઓબીસી સમાજના છે. તેને લેખિતમાં સૌથી વધારે 37, 35, 33, 33 ગુણ આવેલા છે, બરાબર. ઇન્ટરવ્યુમાં કેટલા આપ્યા? ઇન્ટરવ્યુમાં 20, 20, 17, 12, 32 65 પોઈન્ટ છે, બરાબર. એ બોલતો નથી, બરાબર. એમાંથી ઉપરના 2 છે એ પાસ થયા. ત્રીજા અને ચોથા ક્રમના જે ઓબીસી ના કેન્ડિડેટ હતા એ નપાસ થયા. 5મો જે કેન્ડિડેટ છે એ ઈડબ્લ્યુએસ વાળાનો છે, 33.67. એને ઇન્ટરવ્યુમાં 32 ગુણ આપ્યા. કેટલા આપ્યા? 32. જયારે ઓબીસી ના જે ઉપરના છે ને એને 17.50, 12.50 આપ્યા અને આ ભાઈને આપ્યા 32.5. એટલે એ ભાઈ પાસ થઈ ગયા. આ જ રીતે બીજા જે ઈડબ્લ્યુએસ નો કેન્ડિડેટ છે એને લેખિતમાં 33.03 આવેલા છે, ઇન્ટરવ્યુમાં આપ્યા 25, ભાઈ પાસ થઈ ગયા. જ્યારે ઓબીસી સમાજનો જે કેન્ડિડેટ છે 6થા ક્રમનો એને લેખિતમાં આવેલા છે 33.44 અને ઇન્ટરવ્યુમાં આપ્યા માત્ર 20, એટલે ભાઈ થઈ ગયા નપાસ. 7મા ક્રમનો કેન્ડિડેટ છે જેને લેખિતમાં 33.25 આવેલા છે, ઇન્ટરવ્યુમાં માત્ર આપ્યા 19, આ ભાઈ થઈ ગયા નપાસ. આવી આ ટોટલી આંકડા છે ભાઈ. આ મારા ઘરના આંકડા નથી. આ જે પાસ થયેલા જે ગુણ બાર છે એ જ છે, બરાબર. મારી ઘરની કેસેટ નથી ગાતો આયા. એટલે કહેવાનો મતલબ એ કે ત્યાં મને તો એવું લાગે સરને જાતિ પૂછી, બરાબર, કે ઉપરથી સેટિંગ થઈ ગયું હોય કે ભાઈ મારો વ્યક્તિ આવવાનો છે, આવો રંગ રૂપ રોડે, બરાબર, આવા કપડા પહેરીને આવશે, આ બધું હશે, બરાબર, એ અમારો કેન્ડિડેટ હશે, એટલે
કદાચ સેટિંગ બાજ હશે, બરાબર, તોડબાજ હશે, આવું હશે તો જ મૌખિક ઇન્ટરવ્યુમાં સારા ગુણ બળ આપવામાં આવે અને આપણા ઉમેદવારોને આમાં બધા આવી જાય ભાઈ. કોળી ઠાકોર આવી જાય, હાઈર આવી જાય, ભરવાડ આવી જાય, મિસ્ત્રી, હુઈ, હુતાર, દરજી, પ્રજાપતિ, ચૌધરી, દેવી પૂજક, ઓબીસી ની 146 જ્ઞાતિઓ છે, આ બધા આવી જાય. એમાં આદિવાસીને પણ નુકસાન જાય, એસી સમાજને પણ નુકસાન જાય, આવું છે બધું કમ્પ્લીટ. તો ભાઈ અત્યાર સુધીમાં જીપીએસસી ની જે મોક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, મૌખિક ઇન્ટરવ્યુ, તો કેમ ભાઈ મૌખિક ઇન્ટરવ્યુમાં ઓબીસી ના ચહેરાને લેવામાં નથી આવતો, એસસી ચહેરાને લેવામાં નથી આવતો, એસટી સમાજના વ્યક્તિને લેવામાં નથી આવતો? લ્યો ને ભાઈ, જે ઇન્ટરવ્યુ લે છે એમાં લ્યો 2 ઓબીસી ના, લ્યો 1 એસસી સમાજનો, લ્યો 2 એસટી સમાજના, લ્યો 1 જનરલ માંથી. કેમ નથી લેતા? તો બધા જનરલ ના ગોઠવાઈ જાવ છો. હું કામે કે જનરલના જે સમુદાયો છે, જે ઓપન કેટેગરીમાં આવે છે, બરાબર, એના જ વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાસ થાય. ઈડબ્લ્યુએસ માંથી જે આવે છે એના જ સમુદાયના લોકો પાસ થાય, આવું બધું ચાલે છે. તો હવે શું કરવાનું? હમણાં મુખ્યમંત્રીએ જાહેર કરી કે 4000 જે ક્લાર્કની ભરતી છે અર્ધ સરકારી કોલેજમાં, એ કોલેજોને મજા આવી ભરી લે, એ કોલેજોને ભરી લેવાને એમાં સરકારને કઈ લેવા દેવા નહીં. તો તમને લાગશે કે આ ભરતીમાં તમને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે, 70% લેખે પણ તમને નોકરી મળે એવું લાગે છે ખરા ક્યાંય? તો કે નહીં. હે, લાગે છે ખરા? નહીં લાગે. ખુલ્લી આમ છે તોય નહીં, રોસ્ટર ની બતાવી દે કે રોસ્ટર આમ કે છે, રોસ્ટર બી તેલ લેવા. આરક્ષણમાં ટપ્પો નથી પડતો ઘણાને, તો રોસ્ટર ના હું ગતકડા કરો છો તમે? રોસ્ટર ને પપુડા વાળી નાખી દે ભાઈ, રોસ્ટર વ્યુ માય. રોસ્ટર બોસ્ટર ને અમને ખબર નથી પડતા, આ તો વસ્તી પ્રમાણે આરક્ષણ જોઈએ, બાકી સીટ કરો ખાલી. અમને વસ્તી પ્રમાણે આરક્ષણ જોઈએ, નકર સીટ કરો ખાલી. બરાબર, બહુ ધતિંગ જોઈ લીધા તમે. હવે અમને બુદ્ધિ આપી છે, તમને આપી છે, તમને કઈ પાણી આપી એવું નથી. બરાબર, મુખ્યમંત્રી ને ગૃહમંત્રી કે સત્તામાં જે 2 લોકો બેઠા છે એને બધાને આયા બુદ્ધિ આપી, તો અમને પાણી આપ્યું એવું નથી. સમજ્યા? અમને કોઈ સમુદાયનો વિરોધ નથી ને અમને ઈડબ્લ્યુએસ નો વિરોધ નથી, પણ 10% આરક્ષણની જગ્યાએ તમે 15%, 20%, 25% ભરી દો તો અમારે હું મંજીરા વગાડવાના છે? હે, અમારે દાડિયા કરવાના છે? અમારા છકડો રિક્ષા આંકવા જવાનું છે? અમારે આ જ કરવાનું છે? અમારા બાળકોને હું આ જ કરવાનું છે? તો કે નહીં, અમારે આ કરવાનું નથી. અમને પણ સમાનથી જીવવાનો અધિકાર છે, અમારે અવસર જોઈએ. કેમ ભાઈ? અને હું જેટલા પણ લોકો લાઈવ જોઉં છું, કઈ ના કરો તો કઈ નહીં, પણ તમે શેર કરો, લોકો સુધી પહોંચાડો. અમને ભલે જ્યાં ખીલા મારવા ત્યાં મારી દે. ભૂપેન્દ્ર પટેલ ને ગૃહમંત્રી ને કે સત્તામાં જે પણ લોકો બેઠા છે એને અમને જ્યાં ખીલા મારવા હોય મારી દે, અમને કઈ બીક નથી. સમાજ માટે લડીએ છીએ, બરાબર, સમાજ માટે લડીએ છીએ, અમને કઈ બીક નથી. પણ કોકને ને કોઈને અવાજ ઉઠાવવો પડશે, અવાજ ઉઠાવવો પડશે અને અવાજ ઉઠાવવો પડશે. શા માટે? કે મહેનત મજૂરી કરીને અમારો સમુદાયના પરિવારો છે ને પોતાના બાળકોના શિક્ષણ માટે મજૂરી કામ કરે છે, એની તકલીફ છે. અમે હજી માન કેપેબલ થયા છીએ, થોડું થોડું શિક્ષણ લઈએ છીએ તો દોડના માર્ક કાઢી નાખ્યા. કોન્સ્ટેબલ કે ક્લાસ 3, 4 ની જે એક્ઝામો છે હાઈ લેવલની કરી નાખી, એટલે બધી જગ્યાએ બાદ બાકી જ કરી નાખવાની. સત્તામાંથી જો આવા નિર્ણયો લેવાય છે તો અમે સત્તા ઉપર જ પહોંચીએ ભાઈ. સત્તામાં બેઠા બેઠા તમારા બધા નિર્ણયો લેવા છે કે ફલાણાને એટલું આરક્ષણ આપવું છે, ફલાણી જગ્યાની એટલી ભરતીઓ કરવી છે કે નથી કરવી, શિક્ષણ આ રીતે આપવું છે. તો આ બધા નિર્ણયો જો સત્તામાં લેવાતા હોય તો આપણે સત્તા ઉપર જ પહોંચવા માટેનો પ્રયત્ન કરીએ. હું કામે માગવું જોઈએ ભાઈ? માગવાથી ભીખ મળે? માગવાથી મળે માત્ર ભીખ. અધિકારો જોતા હોય તો સામેવાળાની છાતી ઉપર, દુશ્મનોની છાતી ઉપર પગ મૂકીને ઝૂંટવવાની તૈયારી રાખવી પડે તો મળે, બાકી મળે નહીં. દુશ્મનો સામે લડવું પડે તો મળે, માગવાથી મળશે ભીખ. મને ઘણા લોકોના ફોન આવે, ચિરાગભાઈ લેખિત કરો ને મુખ્યમંત્રીને. શું લેખિત કરે? કેટલી વખત લેખિત કરીએ? આ ઘણા બેસી ગયા
બરાડા પાડી પાડીને. શું એને ખબર નહીં હોય? એને ખબર નહીં હોય, બધી ખબર પડે છે. પણ એને એટલી ખબર છે કે ઓબીસી સમાજ કોઈથી જાગૃત નહીં થાય, કોળી ઠાકોર સમાજ જાગૃત નહીં થાય, દલિત સમાજ જાગૃત નહીં થાય, એસટી સમાજ જાગૃત નહીં થાય, કે ઓબીસી એસટી સમુદાયના લોકો કોઈથી જાગૃત થવાના નથી. અને દાણું ચવાણું બરાબર મજા આવે એમ એના સમાજના 2-5 આગેવાનો સાચવી લેવો એટલે આખો સમાજ સચવાઈ જશે. આ લોકોને આ ખબર છે. પણ હું તમને કહેવા માંગુ છું, જે પણ આપણા નેગેટિવ ભાષા છે એ બંધ કરો. આપણે એકતા કરવાની છે, યુનિટી બનાવવાની છે, બનાવવાની છે. અને દુશ્મનોને છે ને એક એક મતની ભીખ માંગતા કરી દેવાના છે. દુશ્મનોને એક એક મતની ભીખ માંગતા કરી દેવાના છે. જો યુનિટી કરવા માંગતા હોય, એકતા બનાવવા માંગતા હોય, અને તમને એમ લાગતું હોય કે મેં કોળી સમાજમાં જન્મ લીધો છે, મેં ઓબીસી સમાજમાં જન્મ લીધો છે, અને મારે ઓબીસી સમાજની એકતા કરવી છે, મારે કોળી ઠાકોર સમાજની એકતા કરવી છે, મારે ઓબીસી એસટી સમાજની એકતા કરવી છે, તો તમને જે લોકો એમ કહેતા હોય કે આપણા કોઈથી સુધરે નહીં, આપણા કોઈથી એક ના થાય, તો આ મગજમાંથી કેસેટ કાઢી નાખો. પેલા કહેવત હતી કે કોળીની ટોળી ન હોય. હવે ટોળા પેદા કરવાના છે, ટોળા ઉભા કરવાના છે. અને એવા ટોળા ઉભા કરવાના છે કે જેથી મત માંગવા આવે ને તેથી આપણા મહિલાઓ પણ એમ કે હાલે લુખાઓ ભણવા નીકળો, મત નથી તમને. આવી ક્રાંતિ ગામે ગામ કરવાની છે. આવી ક્રાંતિ ગામે ગામ કરવાની છે. જ્યાં સુધી તમે મગજમાંથી એક શબ્દ તમે નહીં કાઢી નાખો કે એકતા નહીં થાય, નહીં થાય, નહીં થાય, તો કોઈ દી એકતા થવાની નથી. તમને એમ થતું હોય કે દુશ્મનો આપણી સાથે જાતિવાદ કરે છે, આપણા બાળકોની નોકરી ખુલ્લે આમ ખાઈ રહ્યા છે, આપને બાળકો જ્યાં સરકારી શાળાઓમાં શિક્ષણ લે છે તે શિક્ષણ આ લોકો ખતમ કરી રહ્યા છે. તો તમારે તમારા મનથી સમજવું પડશે. મેં કીધું એમ તમે જ તમારું કલ્યાણ કરી શકશો. કોઈ તમારો ધારાસભ્ય સાંસદ તમારું કલ્યાણ કરવા નહીં આવે. કલ્યાણ કરવા આવે તો છાતી ઠોકીને વિધાનસભામાં અવાજ ન ઉઠાવે, સંસદમાં અવાજ ન ઉઠાવે. તમારી કાંઈ પડી નથી. અને અવાજ ઉઠાવે તો આવતા વખતે વિધાનસભાની ટિકિટ ના આપે, લોકસભાની ટિકિટ ના આપે, કેબિનેટનું ખાતું ના આપે. છે પોઝિશન, પ્રોટોકોલ નડે એટલે નહીં બોલે. તો એ નહીં બોલે તો આપણે કઈ બંગડી પહેરી નથી. અવાજ ઉઠાવવો પડશે, છાતી ઠોકીને ખુલ્લે આમ અવાજ ઉઠાવવો પડશે. જેને જ્યાં ખીલા મારવા એને મારી લે. જેને આપણે જ્ઞાતિવાદ કેવો હોય કેવું પડે કે ભાઈ ચિરાભાઈ જ્ઞાતિવાદી છે, ઓબીસી નું જે ફલાણાના વિરોધી છે, તો ભાઈ તમને મજા આવે આવા શબ્દો કહો, અમને કાંઈ વાંધો નથી. પણ અમારા સમાજના હક અધિકારો છીનવાય છે તો તેના માટે બોલશું, બોલશું અને બોલશું. તેના માટે જે પણ કરવું પડશે એ કરશું. જેલમાં જવું પડશે પણ તો પણ જશું, બરાબર. માથું દેવું પડશે તો પણ આપશું. પણ આ સમાજની એકતા બનાવવાની છે. અને દુશ્મનોને એક એક મતની ભીખ માંગતા જો ન કરી દે તો અત્યાર લગી જે અમે બોલ્યા એ અમારું પાણી માંગ્યું. જે પણ લોકો લાઈવ નિહાળે છે એને હું કહેવા માંગુ કે યુનિટી બનાવવી પડશે અને આપણે જ આપણો અવાજ બનવો પડશે. કોઈ ઉપર આધાર રાખવાનું નથી. માત્ર ને માત્ર તમે જે વિસ્તારમાં રહ્યો છો, તમે તમારા ગામમાં રહ્યો છો, તમે જે તાલુકામાં રહ્યો છો, તમે જે જિલ્લામાં રહ્યો છે, તમે માત્ર તમારા ગામની જવાબદારી તમે નિભાવો. તમારા ગામમાં કોળી સમાજના 200 ઘર છે, તમારા ગામમાં ઓબીસી સમાજના બીજા 50 ઘર છે. તમે તમારા ગામના ઘર સુધી, તમારા ગામના ઓબીસી એસસી સમુદાયના પરિવારોના ઘર સુધી તમે જો વાસ્તવિક રીતે તમારી વાત પહોંચતા તમે થઈ ગયા તો હું તમને એમ કહું છું, દુશ્મનો એક એક મતની ભીખ માંગતા થઈ જશે. કેમ ના થાય આપણા માટે? આપણાથી કેમ ના થાય? ના થાય એ શબ્દ આપણી ડિક્શનરીમાં હોવો જોઈએ નહીં. કાલે યુવા કોળી એકતા સંગઠનની જે ગુજરાતના ટ્રસ્ટીઓ છે તેની સુરત ખાતે મેં મિટિંગ બોલાવવામાં આવી હતી અને તેમાં ઘણા પાસા ઉપર અમે ચર્ચા કરી હતી. ઘણું બધું લિસ્ટ બનાવ્યું છે કે આગળ શું કરવાનું છે. હાલ અમારી પાસે 20,000 થી પણ ઉપર જે લોકો અમને સામેથી કોન્ટેક્ટ કર્યો છે, અમારે જોડાવું છે, તેનું લિસ્ટ અમારી પાસે ઓલરેડી પડેલું છે. તેનો કોન્ટેક્ટ કરવામાં આવશે. પેલા એવું હતું કે અમારી પાસે લિસ્ટ આવ્યું પણ અમે એ લોકો સુધી પહોંચી શક્યા નથી. શા માટે નથી પહોંચી શક્યા? કેમ કે અમે પણ કામ ધંધા સાથે જોડાયેલા વ્યક્તિઓ છે. અમારી પાસે પણ ટાઈમ, સમયની અભાવ છે. પણ અમે વિચાર્યું છે કે આને પહોંચી વળવા માટે શું કરવું. તો એના માટેનું મસ્ત મજાનું આયોજન કરેલું છે અને તે આયોજન
પરફેક્ટ રીતે કરવામાં આવશે અને દરેક તાલુકામાં જવાબદાર વ્યક્તિઓને નીમવામાં આવશે અને એક સાયકલ બનાવવામાં આવશે, ગામે ગામ દરેક લોકો સુધી પહોંચીએ તેવો પ્રયત્ન કરવામાં આવશે. અને જ્યાં સુધી વાસ્તવિકતા ઘર ઘર સુધી નહીં પહોંચે ત્યાં સુધી કઈ પરિવર્તન નથી આવવાનું. સમાજમાં જે મજૂરી કામ કરે છે એને ખબર પડવી જોઈએ કે વર્ષનો હું એક વ્યક્તિ દીઠ 25 થી 70,000 રૂપિયા હું ટેક્સ ચૂકું છું આ સરકારને, પણ આપણે આપવામાં શું આવે છે? અત્યાર સુધીમાં ઈડબ્લ્યુએસ નિગમને 2500 કરોડ આપી દીધા. આપને શું આપ્યું કોળી ઠાકોરને? શું આપ્યું ઓબીસી સમાજને? હે, ઘંટડી વગાડવાની જય શ્રી રામ જય શ્રી રામ ના નારા લગાવવા માટે આ લોકો મોર કરી દે કોકારે બધાવા હોય તો એને ખબર પડવી જોઈએ કે આપણા ભાગના પૈસા આ ચોક્કસ સમુદાય માટે વાપરે છે અને આપને આપે છે માત્ર ભીખ. આપને શું આપે? માત્ર ભીખ. આપણી નોકરીઓ ખુલ્લેઆમ ખવાઈ રહી છે. હે, તો એના માટે અવાજ કોણ ઉઠાવે? આપણા ભાગની નોકરીઓ બંધારણ એવું કે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ, બરાબર? તો આપણા ભાગની નોકરીઓ તો ઈડબ્લ્યુએસ વાળાને ફાળવી દે છે. 10% આરક્ષણ મળ્યું છે, 15%, 20% આવી ભરતીઓ કરે છે. અને આપણી 70% આરક્ષણ છે છતાં 20%, 15% આવી ભરતીઓ થાય છે. કટઓફ જો કટઓફ ઓબીસી સમાજનું કટઓફ માત્ર હાલ ઈડબ્લ્યુએસ કરતા પણ ઊંચું જાય છે. એનું કારણ વસ્તી પ્રમાણે આરક્ષણ નથી મળતું. એને વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે, વસ્તી કરતા વધારે મળે છે એટલે એનું કટઓફ ક્યાં જાય છે? નીચે. એટલે એના બાળકો નોકરીમાં લાગી જાય છે સૌથી વધારે. એટલે આપણે વાંધો નથી, ઈડબ્લ્યુએસ 10% વસ્તુ તો મળી જાય આરક્ષણ, આપણે વાંધો નથી. એના ભાગનું એને મળે, અમને કઈ વાંધો નથી. આપણે આપણા ભાગનું જે છીનવીને લઈ જાય છે એનું શું કરવાનું? આપણા ભાગનું કોઈ છીનવીને લઈ જાય એનું શું કરવાનું? ચાકજો. અત્યારે તમારો છોકરો કદાચ 8મું ભણતો હશે, 9મું ભણતો હશે, 10મું ભણતો હશે, 11-12 કરતો હશે, કાલે જ તમારા દીકરા દીકરીઓ કદાચ ગવર્મેન્ટની તૈયારી કરશે અને ત્યારે જયારે અન્યાય થાય ને ત્યાંથી મંજીરા વગાડજો. તેથી યાદ આવશે કે ચિરાગભાઈ બરાડા પાડતા નહીં, ખરેખર સાચું હતું એમ. તો અત્યારે જ જાગી જાઓ. આવનારી પેઢી માટે આ કાયમ આવશે. આવનારી પેઢી માટે કાયમ આવશે. ચિરાગ ઝાલાના કોમેન્ટમાં આવીને ગાળો દે ભલે દે, એમાં કઈ આપને કઈ ફેર પડવાનો નથી. એના મા બાપના સંસ્કારો જેવા હોય છે એવા એ વર્તાવશે. હે, આપણે તો ગૌતમ બુદ્ધના વંશજો છીએ, આપણે સમ્રાટ અશોકના વંશજ છીએ, આપણે એવા ઓબીસી સમાજના વંશજો છે, શિવાજી મહારાજના વંશજો, સાવજી મહારાજ, સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલે, સંત કબીર, રામાસ્વામી પેરિયાર, માનીવર કાશીરામ સાહેબ, આપણે એને વાંચીને ઉભા થયેલા છે. શું ફેર પડવાનો છે? જેને જ્યાં ખીલા મારવા હોય ત્યાં મારી દે. જાગૃત થવું પડશે ગામે ગામ. તમારા ગામની જવાબદારી તમારે લેવી પડશે. ચિરાગભાઈ બધી જગ્યાએ આટા મારવાના નથી. અને ચિરાગભાઈ ઉપર તમે એમ રાખશો ચિરાગભાઈ બધું કલ્યાણ કરે, કાંઈ નહીં થાય ભાઈ. ચિરાગભાઈ કાલે સવારે પૂરી દે ગાલી દે 3-4 વર્ષ જેલમાં, શું કરશો? આપણે વિચારોની ક્રાંતિ કરવાની છે, આપણે પરિવર્તન માટેની લડત લડવાની છે. ચિરાગભાઈ કદાચ કાલે સવારે ન હોય, પણ જે આપણે વિચારો સાથે જે લક્ષ્ય સાથે લડવા નીકળ્યા છીએ તે વિચારો ગામે ગામ યુવાનો અને આગેવાનો પાસે પહોંચતા થાય. અને કાલ સવારે ચિરાગ ઝાલા ન હોય તો એ પણ લડતા થાય. એવા યુવાનો, એવા આગેવાનો આપણે સમાજમાંથી બહાર કાઢવાના છે. તેના માટે તમારે તમારા ગામની જવાબદારી લેવી પડશે. 1 કે 2 દિવસમાં જે તાલુકા, જે ગામ, બરાબર, જે તાલુકાની જવાબદારી અને જે માટે જોડાવા માટેના નંબરો પણ તમારી સમક્ષ આવશે. જે પણ મિત્રોએ જોડાવવું હોય તો એ તાલુકાના મિત્રોનો કોન્ટેક્ટ કરજો, બરાબર. આગામી દિવસોમાં દરેક તાલુકામાં અમારી ટીમ તૈયાર થશે, જે ગામે ગામ દરરોજની મીટિંગ કરવા જશે, લોકોને જાગૃત કરવા જશે. આ ટીમ તૈયાર થશે. દર અઠવાડિયે દરેક ગામમાં એક કોળી સભા ચાલુ થશે. દરેક ગામમાં, દરેક તાલુકાના દરેક ગામમાં એક અમારી મીટિંગ ચાલુ થશે. જે મિત્રોને આ કામગીરીમાં જો સહભાગી થવાનું હોય તો અહીંયા પણ તમે જણાવજો કોમેન્ટના માધ્યમથી. અને આવનારા દિવસોમાં તમારા તાલુકાના જે પણ અમે વ્યક્તિ જોડાવા માટેના નંબર મૂકીએ તો તમે જોડાવ અને ગામે ગામ ક્રાંતિ થાય. આપણી નોકરીઓ જે ખવાય છે તેના માટે આપણે અવાજ ઉઠાવીએ. સત્તાની તાકાત શું છે, સત્તાના ફળ કેવા મીઠા લાગે, આ આપણે આપણા જેટલા પણ ઓબીસી સમાજના ઘર છે ત્યાં સુધી આપણે પહોંચાડવા માટેની મહેનત કરશું. લડવું પડશે, જેલમાં પણ જવું પડશે, તૈયારી રાખવી પડશે.
ક્રાંતિ કરવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. માય કાંગલાઓથી ક્રાંતિ થતી નથી. ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. માય કાંગલાઓથી ક્રાંતિ થતી નથી. આજે સોશિયલ મીડિયા જે કોઈ માધ્યમ છે, તમે ઘર ઘર સુધી તમારી વાત પહોંચાડી શકો, બાકી કોઈ સાંભળવાનું નથી. ન્યૂઝ મીડિયા પર આપણી વાત જોઈએ એટલી લેતા નથી. એટલા ટાઈમ ત્યાં હસમુખ પટેલ વિરુદ્ધ શંકા ઉપજાવે છે, તર્કો કરવામાં આવે છે, આક્ષેપો કરવામાં આવે છે. કેટલી મીડિયા વાળાએ નોંધ લીધી આપણી? કયો તમે મને. હસમુખ પટેલને તો સાફ સુપરો બતાવવામાં આવે છે ભાઈ, હે દૂધે ધોયેલ હોય એમ, કે એ તો એવો અધિકારી છે કે એના ઉપર કોઈ દાગ નથી. દાગ એના ઉપર કોઈ દાગ નથી. દાગ તો આંકડા ક્યાંથી આવ્યા? આંકડાઓ આવે છે. ઘણા એવા પણ બનાવો સામે આવ્યા છે કે મોક ઇન્ટરવ્યુ લેવા વાળા ચોક્કસ શિક્ષણ ધામમાં ઇન્ટરવ્યુ લેવા જાય છે. બોલો, વિચાર કરો તમે. જે મોક ઇન્ટરવ્યુ લેવા વાળા જે અધિકારીઓ છે એ ચોક્કસ શિક્ષણ ધામોમાં મોક ઇન્ટરવ્યુ ની તાલીમ દેવા જાય કે આવા પ્રશ્નો આવશે, આ રીતે હોય બધું. વિચાર કરો, આવ્યો છે પ્રશ્ન અને દબાવી દેવામાં આવ્યો. દબાવી દેવામાં આવ્યો. મૌખિક ઇન્ટરવ્યુમાં એક પણ કોળીના દીકરાને નહીં બેહાડે, એક પણ ઓબીસી ના દીકરાને નહીં બેહાડે, એક પણ આહિર ભરવાડ હોય, હુતાન મિસ્ત્રી, ચૌધરી, દેવી પૂજક કોઈને નહીં બેહાડવામાં આવે. શું કામે? તમને યોગ્ય જગ્યાએ ભાગીદારી આપવામાં આવતી નથી. પછી તમે એમ કહો કે કોલેજમાં પ્રોફેસરો આપણા નહીં, ક્યાંથી? કટોલામાંથી હોય આપણા પ્રોફેસરો? હે કુલપતિ આપણા નહીં, ક્યાંથી હોય? મામલતદાર આપણા નહીં, આઈએસ આઈપીએસ અધિકારીઓ આપણા નહીં, ક્યાંથી હોય? બધું લોલમ લોલ સતાના ભોગે બધું લોલમ લમ ઠોકમ ઠોક બોલાવે છે અને આપણે આમ જોતા રહીએ. આપણે શું કરીએ? ઇનામ વિતરણ કાર્યક્રમ કરીએ ને આ છોકરાઓને બોલાવ્યા, આ આપ્યું શીલ, હાર પહેરાવા, તાળીઓ પાડીને છોકરા છૂટા, એની ઘરે, એના માવતર એની ઘરે, આપણે આપણી ઘરે. એટલે આપણે નોકરીઓ ખવાય એનું શું? શિક્ષણ ક્લાસીસ ચાલુ કરીએ, બોલો, સારી વાત કહેવાય. છોકરાઓને પ્રોત્સાહન આપીએ, સારી વાત કહેવાય. પણ નોકરીઓ ખવાઈ જાય છે. ભણાઈ ભણાઈને કરશો? ભણાઈ ભણાઈને શું કરવાનું? દાડિયા કરવાનો, હીરા ખાવાના, આ કરાવવાનું છે આપણે. આપણે આપણા બાળકોને ઊંચી કક્ષાએ બેસી રહીએ, આપણા બાળકોને કોઈક સાહેબ કહીને બોલાવે, એવું આપણે નથી કરવાનું. આ છે વેદના. આવનારા દિવસોમાં આજે અત્યારે જ અમારી ટીમ આવે છે, અહીંયા બોલાવી છે. હમણાં જ અમે તાલુકા જવાબદારી કોને કોને આપવાની છે અમે નક્કી કરીએ છીએ, આપીએ છીએ જવાબદારી. જે પણ લોકોને જોડાવવું હોય, બરાબર, તે અમારી સાથે જોડાય. અને તમને એમ લાગતું જ હોય કે ખરેખર અન્યાય થાય છે, ખરેખર અન્યાય થાય છે, બરાબર, અમે કોઈ રાજકીય પક્ષમાં નથી. રાજકીય બાબતની વાત ખુલીને કરીએ છીએ, રાજનીતિની વાત ખુલીને કરીએ છીએ, અને છતાં એ જ કલ્યાણ, છતાં એ જ કલ્યાણ લક્ષ્ય સાથે નીકળ્યા છીએ. એટલે રાજનીતિની વાત તો ખુલીને કરશું ભાઈ, છાતી ઠોકીને. બરાબર, તમે ખાઈ ગયા છો એટલે ઓકાવશું તો ખોરી. તમે અમારી નોકરીઓ ખાઈ ગયા છે તો ઓકાવશું ઓકાવશું ને ઓકાવશું, એમાં કઈ ફેર પડવાનો નથી. અને કોઈને મનમાં એવું હોય હજી કે નો કાંઈ થાય, ચિરાગભાઈ તો ખાલી વાતો થાય, લાઈવ થાય, કઈ નહીં થાય, છાતી ઠોકીને એમ કહું છું કે સમાજને એક કરવાનો છે, કરવાનો છે, કરવાનો છે. 90% સમાજને રાજકીય પક્ષો સાથે કઈ લેવા દેવા નથી. 90% સમાજને એક બાજુ લઈ આવવાનો છે, લઈ આવવાનો છે, લઈ આવવાનો છે. અને જેથી 90% સમાજ એક બાજુ આવી જાય ને, તેથી દુશ્મનો એક એક મતની ભીખ માંગતા થઈ જાય. મને ઘણા આગેવાનોનો ફોન આવે, ચિરાગભાઈ ખાલી કોળી સમાજને જાગૃત કરી દો, ખાલી કોળી સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરી દો, દુશ્મનો ઘૂંટણીએ પડી જાય, ઘૂંટણીએ પડી જાય. બીજા લોકો તો તમારી આપોઆપ તમારી સાથે જોડાઈ જશે. અન્ય સમાજના લોકો કહે છે, પણ કોળીને એમ થવું જોઈએ કે આપણે જ શક્તિશાળી છીએ. લોકશાહીમાં સૌથી વધારે મત કોળી ઓબીસી ના છે. તો આ મગજ દોડાવો. હનુમાન બાપાને ખબર નહોતી કે એનામાં શક્તિ શું છે, હે, અને બતાવવામાં આવ્યું કે તમારામાં શક્તિ છે. તમે આ દરિયો ઓળંગીને લંકા જઈ શકો એમ છો, સીતા માતાની ખોજમાં. અને એને એવું થયું કે હા, મારામાં તો શક્તિ છે. એને આભાસ થયો કે ખરેખર હું તો શક્તિશાળી છું. તો મને તો ખબર જ નથી. એમાં કોળી સમાજને પણ ખબર નથી કે એની શક્તિની તાકાત શું છે. માગવાથી ભીખ માગે, જેની પાસે મત નથી એને માગવું પડે ભીખ. આપણી પાસે સૌથી વધારે મત છે, સત્તા ઉપર કબજો કરો, માગવાનું ન હોય, આપવાનું હોય. આપણે
માગવાળા સમાજનું નિર્માણ નથી કરવાનું, આપવાળા સમાજનું નિર્માણ કરવાનું છે. આપણે આપવાળા સમાજનું નિર્માણ કરવાનું છે, માગવાળું નહીં. અને જેની સત્તામાં બેઠા છો તો માગવું નહીં પડે, આપોઆપ તમને બધું મળી જશે. જેમ અત્યારે જેનો વિકાસ તમે જોઈ રહ્યા છો ને, વિકાસ એમને નથી, સત્તાના જોરે વિકાસ છે. કેના જોરે છે? સત્તાના જોરે વિકાસ છે. દરેક સમાજના ટ્રસ્ટો છે, જમીન તો એને મળી ગઈ છે, આપણે નથી મળતી. લ્યો, હે મામલતદાર કે કલેક્ટર પાસે સત્તા એવી છે કે કોઈ ટ્રસ્ટને જમીન આપવી હોય તો આપી શકે, હે એના નિયમ અનુસાર. તો આ લોકો બધા ટ્રસ્ટ વાળા છે, બરાબર, બીજા બધા તેને જમીનો મળી ગઈ, આપણે કેમ નથી મળતી? આપણે માગવી પડે છે, હે આપણે તો માગવી પડે. નાકે નાકે એ બધાની વાડીઓ હોય, એ બધાના ટ્રસ્ટો હોય, શાળા કોલેજો હોય, આપણું કેમ ક્યાંય નથી? એનું કારણ એ છે કે સત્તા એના હાથમાં છે. એ તો ફોન કરે આઈએસ અધિકારીને, ચાલો ફલાણા અમારા વ્યક્તિ આવે છે, બરાબર, એનું ફલાણો ટ્રસ્ટ છે, એને એટલી વીઘા જમીન જોઈએ છે, ખરાબાની આપી દો ટ્રસ્ટમાં, કે ભાડાપટ્ટી આપી દો, એટલે એના જમીન નામે થઈ જાય, એના શિક્ષણ નામે ઉભા થઈ જાય. અને આપણું શું થાય? આપણું કાંઈ નહીં, ઠંઠન ગોપાલ, એના સચિવો. હે અહીંયા અમારા સુરતમાં હમણાં 500 કરોડની ખાડી સાફ કરવા માટેની ગ્રાન્ટ મંજૂર થઈ. કેટલી? 500 કરોડની. 500 કરોડ માંથી કોણ કોળી કમાહે? આહિર કમાહે, ભરવાડ કમાહે, પ્રજાપતિ કમાહે, હુઈ, હુતાર, મિસ્ત્રી, દરજી, સુથવારા, દેવી પૂજક, આ લોકોના હાથમાં આવશે ગ્રાન્ટ 500 કરોડ માંથી? હે નહીં આવે. કોની પાસે જાય? સત્તામાં બેઠા એની પાસે. અને પછી એ લોકો એમ કે શિક્ષણ ધામ બનાવવું છે, હોસ્પિટલ બનાવે છે, આવો આપો ડોનેશન. એટલે પછી કે લખો મારા 10 કરોડ, લખો મારા 50 કરોડ, આમ ડોનેશન આવે. કોના પૈસેથી? આપણા ટેક્સના પૈસેથી, આપણા ટેક્સના પૈસે. પણ આ બુદ્ધિ હાકો, બુદ્ધિ હાકો, સત્તા ઉપર કબજો કરો તો જ તમારું કલ્યાણ થાય. બાકી મંદિરની ઘંટડી વગાડે રાખજો, મંદિરની ઘંટડી વગાડે રાખજો. 2027 પાડી દેવાના છે, પાડી દેવાના છે અને પાડી દેવાના છે. જે લોકોને પોતાના ગામની જવાબદારી લેવી હોય તો ટૂંક સમયમાં જ અમારા તાલુકાની ટીમ, કોન્ટેક્ટ નંબર જાહેર થશે, જોડાઈ જાઓ, બરાબર. મન ભેદ જે હોય એ, પણ સત્તા ઉપર કબજો કરવો હોય તો આપણે બધા એકાબીજાના ભાઈઓ છે, ભાઈઓ સાથે હશે તો જ સમાજનું કલ્યાણ થશે, બાકી કઈ કલ્યાણ થવાના નથી, બરાબર. તો જ આપણે આપણા એક પણ સમાજના લોકોને નુકસાન પહોંચાડવા માંગતા નથી, પણ અમને નુકસાન ન પહોંચાડે, અમને ઓળા ના બને, અમારા રસ્તામાં કાંટા ન નાખે તો. બાકી અહીંયા કોઈ અમારી પાસે રાજાશાહી, રાજા રજવાડા કે કરોડોની મિલકત નથી, એટલે અહીંયા ગુમાવવાનું કાંઈ નથી, બરાબર. પણ અમારા દુશ્મન બનશો તમારું થોડું ન થઈ જાય, એ પાછું ધ્યાન રાખજો. અમને કઈ ટિકિટ નો મોહ નથી, બરાબર. અમને કઈ ટિકિટ નો આપે, નો મોહ નથી, બરાબર. ડોફે મારે જાય ટિકિટો, અમને કઈ ટિકિટો નો મોહ નથી, કે કેબિનેટ મંત્રીના ખાતાનો મોહ નથી, મુખ્યમંત્રીનો મોહ નથી. અમારા સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવો છે. એટલે અમારી પાસે કોઈ વસ્તુ છે નહીં. પેલા કીધું એમ કોરી પાર્ટી છે, બરાબર. આ તો જે આવે પ્રસાદ છે, પણ અમને જે નુકસાન પહોંચાડશે એનું ધોરું ન થઈ જાય તમારા વિસ્તારમાં, એ ધ્યાન રાખજો પાછું, બરાબર ને. કેમ કે રાજકીય ફળ જોતા હોય ને તો મતની તાકાત છે, બરાબર, માથાની. અને મતની તાકાત શું છે અમને પાછી ખબર છે. તમને નુકસાની ન પહોંચે એનું ધ્યાન રાખજો, બરાબર. અને અમે નુકસાન પહોંચાડવા પણ માંગતા નથી. એટલે જે પણ સમાજના લોકો છે અમારી સાથે જોડાવા માંગતા હોય તો ટૂંક સમયમાં જ નંબર જાહેર થશે. અને આગામી દિવસોમાં કન્ટિન્યુ, મેં પહેલા પણ કીધું હતું કે હજી તો અમે 15 દિવસે કે અઠવાડિયે એક પ્રવાસ કરીએ છીએ. અમારી ગાડીઓ જેથી કન્ટિન્યુ નીકળશે ને તેથી ધૂળની ડમરી ઉડશે. અમારી ગાડીઓ જેથી કન્ટિન્યુ નીકળશે, ગામડે ગામ, બરાબર, તાલુકામાં મિટિંગો અમારી ચાલુ થશે ને તેથી નજારો કઈક જોવા લાયક હશે. સમજો, જેથી અમે કન્ટિન્યુ સમાજને વાસ્તવિક જાગૃતિ કરવા માટે અમારી ગાડીઓ કન્ટિન્યુ નીકળી, એટલે દુશ્મનોને કઈ દિશામાં જવું નહીં ખબર નહીં પડે. દુશ્મનોને કઈ દિશામાં જવું એ ખબર નહીં પડે. અમને શરૂઆતમાં અમને ખબર છે મીટિંગ માટે એટલા બધા ફોન આવ્યા, અમે પહોંચી નહોતા વળતા. અને હવે હું કહું છું
જે લોકોને પોતાના વિસ્તારમાં 10-15 ગામની મીટિંગ કરવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરો ને અમારી પાસે લખાવી નાખો કે અમે મીટિંગ કરવા માટે તૈયાર છીએ, એટલે અમે તમને અગાઉ તારીખ આપશું અને દુશ્મનોને એને ઓકાત બતાવવા માટે અમે આવીએ છીએ તમારા વિસ્તારમાં મીટિંગ લેવા અને કન્ટિન્યુ નીકળશું. નિરાશ રાખજો, લાગશે વાર પણ આવશે મજા, લાગશે વાર પણ આવશે મજા. પણ જે અમારા સમાજ ઉપર જે અન્ય અત્યાચારો થયા છે, અમારા સમાજની જે નોકરીઓ ખાવામાં આવી છે એ વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે, વ્યાજ સાથે વસૂલ કરવામાં આવશે. સૌરાષ્ટ્રની 40 સીટોનું આપણી પાસે ટોટલી કમ્પ્લીટ મૂલ્યાંકન કરેલું છે. ક્યાં કોને પાડી દેવા ને ભાઈ, બધું કમ્પ્લીટ છે, એટલે મૂંઝાવાની જરૂર નથી. બસ માત્ર તમારે તમારું ગામ તૈયાર રાખવાનું છે. તમારે તમારા ગામના 200 કે 300 જે ઘર છે ત્યાં સુધી અમારી વાત પહોંચે એટલું તમે કરી દો. અમારા બાબુદાદાએ કીધું છે ગામે ગામ 11 યુવાનો આપી દો. સત્તા ઓબીસી ના દીકરાના હાથમાં હોય, સત્તા ઓબીસી SC સમાજના દીકરાના હાથમાં હોય અને કોળી સમાજનો મુખ્યમંત્રી હોય, કોળી ઠાકોરનો મુખ્યમંત્રી કેમ ના બને? ગામે ગામ યુવાનો આપો. બંને જ ના બને એવું હોઈ શકે નહીં. બસ માત્ર એક લક્ષ્ય સાથે આપણે કામ કરવું પડે. આગામી દિવસોમાં ખુલ્લેઆમ લડવા માટે ભંડોળની પણ જરૂર પડશે. ભંડોળ કઈ રીતે એકઠું કરવું તેની માટેનું પણ આપણે પ્લાનિંગ કરેલું છે. પૈસા વગર તો કઈ થવાનું નથી. કન્ટિન્યુ મીટિંગ લેવા જાશું, લડશું, લોકોને જાગૃત કરશું, પેમ્પલેટો છપાવશું, તો એના માટે ફંડિંગની પણ જરૂર પડશે. અને ફંડિંગ લેવા માટે પણ કઈ રીતે એનું આયોજન કરશું તે પણ કરશું. માન્યવર કાશીરામ સાહેબ ગુજરાત કરતા 4 ગણું ઉત્તર પ્રદેશ છે મોટું. માત્ર તેને પોતાના કાર્યકર્તા પાસેથી રૂપિયો લીધો છે. માત્ર રૂપિયો લઈ અને રાજકીય પાર્ટી બનાવી અને ગુજરાત કરતા 4 ગણું મોટું ઉત્તર પ્રદેશ છે. માત્ર 22% SC સમાજના મત અને 20 વર્ષ કન્ટિન્યુ જો શાસન કર્યું હોય તો મારો 35% કોળી ઠાકોર સમુદાય છે. 35% કોળી ઠાકોર સમુદાય છે, 60% ઓબીસી સમાજ છે, SC ST સમાજ જાગૃત જ છે. આપણે કેમ સત્તા ઉપર કબજો ના કરી શકીએ? ઘણા લોકો એવું કહે છે કે પાર્ટી બનાવો, બનાવી છે પાર્ટી, પણ ક્યારે? જ્યારે ગામે ગામ યુવાનો આપણી સાથે જોડાય, આપણી પાસે મસલ પાવર આવે, આપણી સાથે લોકો જોડાય, આપણી પાસે બૂથ લગીના કાર્યકર્તા હોય, 100% પાર્ટી બનાવશું. પણ જ્યારે બૂથ લગીના કાર્યકર્તાઓ આપણી પાસે બને એટલે છાતી ઠોકીને પાર્ટી બનાવશું અને દુશ્મનોને હરાવશું પણ ખરી. એટલે આ મુવમેન્ટમાં, આ વિચારધારાની લડતમાં જો તમે અમારી સાથે જોડાવા માંગતા હોય તો તમે તમારું નામ, કોન્ટેક્ટ નંબર અહીંયા દર્શાવજો અને આગામી દિવસોમાં તાલુકા વાઇઝ જે કાર્યકર્તાઓના નંબર તમારી પાસે આવે તો તમારે એ નંબરમાં કોન્ટેક્ટ કરીને એની સાથે તમારા ગામ અને પોતાના ગામનું નામ, મોબાઈલ નંબર ને આ બધી ડિટેલ તમારે આપવાની રહેશે. અમે તમારો કોન્ટેક્ટ કરીશું. તમારા ગામની જવાબદારી લ્યો. ગામમાં દર અઠવાડિયે ખાલી એક કોળી સભા તમે કરાવવાનું ચાલુ કરો. સાથી ઠોકીને કહું છું, નોકરીઓ કોણ ખાઈ જાય? કોઈના બાપની તેવડ નથી કે આપણી નોકરીઓ કોઈ ખાઈ જાય. હે? કોઈને તેવડ નથી અને કોઈની માએ હવાશેર હોઠ નથી ખાધી કે આપણી નોકરીઓ કોઈ ખાઈ જાય. ભાઈ, આ સાથી ઠોકીને લડવું પડશે. આ એક સમુદાય માટે નહીં, દરેક સમુદાયને સમાનતા મળે તેના માટેની લડત છે. આપણે કોઈના વિરોધ નથી. જેના ભાગનું હોય લઈ જાય ભાઈ, પણ આપણા ભાગનું કોઈ છીનીને લઈ જાય તે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. જેટલા પણ મિત્રો લાઈવમાં નિહાળી રહ્યા છે, તમારા કાંઈ પણ મંતવ્ય, પ્રતિભાવો હોય બરાબર, તો તમે અહીંયા કોમેન્ટના માધ્યમ દ્વારા તમે જણાવજો. બીજું એ કે તમને ખરેખર સત્યતામાં કંઈ પણ દેખાતી હોય તો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચે. તમારા સ્ટેટસમાં રાખો, ગ્રુપમાં શેર કરો, વોટ્સઅપમાં લિંક શેર કરો. વધુમાં વધુ તમારી 2-5 ગ્રુપમાં પણ જો લિંક તમે શેર કરજો, તમારા 2-5 પરિવાર સુધી પણ તમે જો પહોંચાડશો તો વધુમાં વધુ લોકો જાગૃત થશે અને ખબર પડશે કે આપણી નોકરીઓ કેટલી ખવાઈ રહી છે. સોશિયલ મીડિયાની એક તાકાત જ એવી છે કે તમે વધુમાં વધુ લોકોને આપણી સાથે જોડી શકશો
અને આપણી વાત વધુમાં વધુ આપણા સમાજના પરિવાર સુધી પહોંચે તેવો આપણે પ્રયત્ન કરી શકશું. 5 મિનિટ બરાબર હું કોમેન્ટ વાંચવા માટે ને આપીશ ને પછી મારી વાતની વિરામ આપી. ઘણા બધા મિત્રોએ ઘણી બધી કોમેન્ટો આપી છે અને હું વાંચવા માટેનો પ્રયત્ન કરી. વિનુભાઈ ડાબી, જાગૃત બનો અને સંઘર્ષ કરો, પોતાના અન્યાય માટે લડો, નકર મજૂરીમાં ધ્યાન ના આપો, અવાજ ઉઠાવો અને બોલતા શીખો. વિનુભાઈ નું એવું કહેવાનું છે કે મજૂરી કામ બરાબર આપણે રોજિંદા જીવનનું જે કામ કરવાનું છે કરીએ જ છીએ, પણ સમાજ માટે પણ થોડોક સમય ફાળવો અને સમાજ માટે અવાજ ઉઠાવો. બલવંતભાઈ પટેલ, પાંખને કહો ચડાવો બાણ, યુદ્ધ એ જ કલ્યાણ, સમય આવી ગયો છે. બલવંતભાઈને કહેવા માંગુ યુદ્ધ તો કરવાનું છે, પણ યુદ્ધ કરતા છતાં એ જ કલ્યાણ, એ જ આપણો લક્ષ્ય હોવો જોઈએ. આંદોલન કરવા જાય ને તો 307 માં આ લોકો ગાળી દે છે અને એવા ઘણા બધા કેસો. આપણે બધી વસ્તુ યુદ્ધ પણ કરવાનું છે, આપણે કોઈનાથી ફાટી પડતા નથી, પણ છતાં એ જ કલ્યાણ સાથે આપણે આગળ વધવાનું છે. વિદેશમાં ભણતર માટે 50 લાખની શિષ્યવૃત્તિ આપે છે, કેમ વિદેશમાં ઈડબ્લ્યુએસ વાળા વધારે ભણે છે? વિચારવાની વાત છે. હુકામે? કેમ કે એના લોકો મુખ્યમંત્રી છે ભાઈ, બરાબર? એના લોકો જાગૃત છે, એના લોકો શિક્ષિત થયેલા છે. એટલે તમને આ વાત આવે એટલે કહી દઉં કે એના ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય એવું કહે છે બિન અનામત વર્ગમાં હજી સરકારને કહો કે કહે છે કે ફંડ નાખો, ફંડ ઘટે છે. શું કહે છે? ઈડબ્લ્યુએસ ને હજી બજેટ ફાળવો. જે કુમાર કાનાણી જે વરાછા લગભગ વિધાનસભાના ધારાસભ્ય છે એને લેખિત રજૂઆત કરેલી કે બિન અનામત વર્ગને ફંડની જરૂર છે, બરાબર? બજેટની તમે ફાળવો, હજી ઘટે છે, બરાબર? એટલે તો 2500 કરોડ એને મળે છે ને આપણે માત્ર મળે છે ભીખ. આપણે કોઈ બોલવાનું નથી, બોલે તો ટિકિટ કપાઈએ. સમજ્યા? આ વાત છે. એના આગેવાનો જાગૃત છે, શિક્ષિત છે, એટલે એના માટે અવાજ ઉઠાવી શકશે, એટલે એના બજેટ ફાળવવામાં આવે છે. બીજું હવે બહુ સહન થઈ ગયું, 27 માં પાડી દેવાના છે. નહીં, 100% મકવાણા પ્રવીણભાઈ પાડી જ દેવાના છે. કેમ? અરવિંદભાઈ જય સંવિધાન, ઘણા મિત્રો જય સંવિધાન લખે છે, એટલે એક તો ચોક્કસી થઈ ગયું કે જય સંવિધાન શબ્દ ઘર ઘર સુધી ગુંજતો થઈ જવો જોઈએ. આ સંવિધાન છે ને એ જ આપણી તાકાત છે. અને ચિરાગ ઝાલા તાણીને છાતી ઠોકીને બોલતો હોય ને આ તાકાતથી બોલે છે ભાઈ, બરાબર? એટલે બધા દુશ્મનો દૂર રહે, નકર ચિરાગ ભાઈ ક્યાં ફિટ કરી દે. એટલે હું તો એમ કહું કે સૌથી પહેલા જય માતાજી, જય બાપા સીતારામ, જય શ્રી રામ, ઘણા બધા શબ્દો આપણે બોલીએ છીએ, પણ હું તો એમ કહું છું જય સંવિધાન બોલતા શીખી જાઓ. પણ બાપની તેવડ નથી કે તમને કોઈ રોકી શકે. અમે પણ સમાજની જાગૃતિ લાવવા માટે આયોજન કરીએ છીએ. વિજયભાઈ રાઠોડ, ખૂબ સરસ. જુનાગઢ માંગરોળ જિલ્લામાં પણ જોડજો. 100% ભાઈ. માંગરોળ, કેશોદ, પોરબંદર, વેરાવળ, બરાબર? આ જેટલા પણ ઘેર પંથકના તાલુકાઓ છે ત્યાં પણ આપણી ટીમ છે ઓલરેડી, અને જોડવા માટે પણ પ્રયત્ન આપણે કરશું. કાંતિભાઈ ચુડાસમા, વાહ ચિરાગભાઈ, જય સંવિધાન. જયંતિલાલ મકવાણા, કોળી સમાજ એ સમાજ સમજાવો કે તમે શુદ્રમાં આવો છો. મનોવાદીએ સનાતનનો એવો ડોઝ આપ્યો છે કે તમે પોતાને કટ્ટર ગણાવો છો અને દલિતો ઉપર મનોવાદીઓના હાથા બની અત્યાચાર કરો છો. સમજજો, આ એક સમજવા જેવી વાત છે કે ઓબીસી પણ પોતાની એવું કરે કે અમે ફલાણી જ્ઞાતિઓથી ઊંચા અને અમારાથી નીચા. આવું ના હોવું જોઈએ. માનવતા એ મોટામાં મોટો ધર્મ છે. આપણે બધા સમાજ, કોઈ એવું કાંઈ નથી ભાઈ. આપણા ઉપર મનોવાદીએ ઠોકી બેહાડ્યું છે કે તમે નીચા ને અમે ઊંચા, ને આપણે બીજાને કરીએ તો શું? આપણને એનામાં શું ફેર? બરાબર? ઉચ્ચ નીચના ભેદભાવ હોતા નથી. સનાતન સ્વ એટલે પોતાનું, હે, માનવતા એ જ મોટા ધર્મ છે, અને મા બાપથી મોટો કોઈ ઈશ્વર નથી. હવે 95% પોઝિટિવ કોમેન્ટો છે, બરાબર?
એક ભાઈ નું કહેવાનું એવું છે કે શિક્ષણ ધામમાં ઢગલા રૂપિયે પૈસા આપે છે, રાડું પાડે ન થાય. તો એને કહી દઉં ભાઈ, અહીંયા વાલક પાટિયા પાટીદાર સમાજ, બરાબર, સૌરાષ્ટ્ર પાટીદાર સમાજનું શિક્ષણ ધામ બન્યું ને, એમાં સુરતના સાંસદ રહી ચુક્યા, સુરતના જે સાંસદ રહી ચુક્યા છે ને એને 51 લાખ રૂપિયા આપ્યા છે. 51 લાખ રૂપિયા અમારી મહેનતના પણ છે, બરાબર. એટલે બરાબર એમને એમ નથી નાખતા. કોના પૈસાના છે? અમારા ટેક્સના પૈસેથી 51 લાખ રૂપિયા આપેલા છે. એટલે હોશિયારી નહીં વધારે, બરાબર. હોશિયારી જ્યાં થતી હોય ત્યાં કરજો. અમને તમારો વિરોધ નથી, તમે હજી તો શિક્ષણ ધામ બનાવો, અમને વિરોધ નથી. પણ અમારો સમાજ પછાત છે ને વધુ પછાત રાખવાના જે કાવતરા, જે અમુક ચોક્કસ લોકો જે સત્તામાં બેહીને કરે છે ને એના માટે અવાજ ઉઠાવે છે, લાગઠ નહીં, બરાબર. એટલે જ્યાં તમારે તમરીને જે કરવી હોય, જ્યાં થતી હોય ત્યાં કરજો, બરાબર. તમારો હાચવીને રાખો, અમને કઈ વાંધો નથી. અને પેલાના વિડીયો પણ જોઈ લેજો. તમારા આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાણા, એમાં પણ રાજી છીએ, અમે વિરોધ નથી કર્યો. ઈડબ્લ્યુએસ ને આરક્ષણ મળ્યું, અમે વિરોધ નથી કર્યો. પણ અમારા ભાગનું છે એ પણ અમારા બાપાનું, એ આજે નહીં હાલે અને કાલે પણ નહીં હાલે. એટલે અમે જે ચોક્કસ લોકો છે જે જાતિવાદ કરે છે ને એના માટે છે. એટલે રાડો તો પડશે, ખાઈને ખીલા મારી લેજો. એક ને એક સત્તાના જોરે કઈ ન થાય તો મૂકી દો ને સત્તા, મૂકી દે સત્તા. 2% વાળા 8 વખત મુખ્યમંત્રી બની ગયા છે, જેના 7-8% મત છે એ 6 વખત મુખ્યમંત્રી બની ગયા. જાહેર કરો ને 25 વર્ષ લગી અમારો મુખ્યમંત્રી નહીં, કરજો જાહેર લ્યો કે 25 વર્ષ લગી અમારો ગૃહમંત્રી નહીં, અમારો શિક્ષણ મંત્રી નહીં, અને અમારો મુખ્યમંત્રી નહીં, અમારો ઉપમુખ્યમંત્રી નહીં. કરો જાહેર, હાલો. કરવું તો કઈ નથી, શું હાલી નીકળ્યા છો? બીજાના વાર જ નહીં આપવાના, તમારે જ સત્તાના ફળ ખાવાના. એટલે તમે જે બીજાને સમજો ને એ પાછા અમે નથી ભાઈ, બરાબર. એ અમે પાછા નથી. અમે તો સમાનતામાં બંધારણમાં માનવાળા વ્યક્તિ છીએ. અમે સમાનતામાં બંધારણમાં માનવાળા વ્યક્તિ છીએ, સાટી ઠોકીને કહીએ છીએ, આ વાંચીએ છીએ. અને ન વાંચ્યું હોય તો તમે પણ વાંચી લો, બરાબર. અને કદાચ કોઈ પાટીદાર સમુદાયને એવું થતું હોય કે ચિરાગભાઈ પાટીદાર વિરોધી છે, તો ગુજરાત બહાર પાટીદાર ઓબીસી સમાજમાં આવે છે, અને મંડુવાદ જે કહે છે એમાં તમે પણ શુદ્રમાં જ આવો છો, બરાબર. તમે પણ જાતિવાદના ભોગ થયા છો. વાંચવું હોય તો વાંચવા હોય તો તમે કુર્મી સમાજમાંથી આવેલા સાવજી મહારાજને વાંચી લો. અમે વાંચ્યા છે, અનામતના જે જનક છે એને. હાર્દિક પટેલ જયારે માઇક લઈ લઈને સાવજી મહારાજની વાત કરતા, શિવાજી મહારાજની વાત કરતો અને એવું ભાષણ કરતો જેની જેટલી વસ્તી એટલો એનો જગ્યાએ અધિકાર હોવો જોઈએ. કા અમે કહીએ તો તકલીફ પડે છે ભાઈ? અમે વસ્તી પ્રમાણે આરક્ષણની માંગ કરીએ છીએ તો તકલીફ પડે છે ભાઈ. બળતરા થતી હોય તો બળનો લગાવી લેજો, બળતરા થતી હોય ને તો ભાઈ બળનો લગાવી લેજો, બળદ ભરી લેજો. પણ નહીં હાલે, વસ્તી પ્રમાણે અમારે પણ જોઈએ. બાકી સત્તા ઉપર કબજો કરશું અને હિતામાં પાડી દેવાના છે, ફાઇનલ છે મતપેટીમાં. જે લોકો કોમેન્ટ કરવામાં આવે છે ને એના માટેના જવાબ છે, કેમ કે હું કોમેન્ટ વાંચું, મને શોખ નથી. ઘણી બધી કોમેન્ટો આવી, પણ એવો ટાઈમ બગાડતો નથી. પણ મારા જે ભાઈઓ કોમેન્ટો કરે છે મને સહકાર આપવા માટે, એની કોમેન્ટ વાંચવા માટે મેં સમય લીધો છે. વચ્ચે કોમેન્ટ આવે છે ને એટલે હું કહું છું, બરાબર. તમારે વિરોધીઓ જેટલા પેદા થાય ને, હું તો આશા રાખું કે જેટલી કોમેન્ટ આવે ને એટલી વિરોધીઓની કોમેન્ટ આવી જોઈએ. જેટલી આપણા ભાઈઓની કોમેન્ટ આવે છે, સહકારની કોમેન્ટ આવે, એટલી જ કોમેન્ટો છે ને વિરોધીઓની આવી જોઈએ. મને આનંદ થશે વિરોધીઓ જેટલા વધારે પેદા થાય. આવો આવો, મોસ્ટ વેલકમ તમારા માટે. જય ભીમ, જય સંવિધાન. ગુલાબભાઈ ખુમાણ, ખુમાણ કઈ કાસ્ટ છે મિત્ર? ખાલી ગુલાબભાઈ, બરાબર, મને જણાવજો એટલે આપણા પણ મિત્રોને ખબર પડે કે ખુમાણ કઈ કાસ્ટમાં સરનેમ આવે છે. જય સંવિધાન, જય ભીમભાઈ. જય વેલનાથ, જય વેલનાથ. વિનોદભાઈ પરમાર, સુધાબેન રાઠોડ, રાઈટ. દેવરાજ ભાઈ મેર, જય કોળી સમાજ ભાઈ.
જય સંવિધાન, જય કોળી સમાજ, જય માતાજી, જય બાપા સીતારામ. મહેશભાઈ દેગામા, તાલુકો ચુડા ચોકડી, સુરેન્દ્રનગર. આજે સુરેન્દ્રનગર થી જીપીએસસી આજે સુરેન્દ્રનગર થી એક જે ગવર્મેન્ટ કર્મચારી રહી ગયા, જીપીએસસી જેને ક્લિયર કરી નોકરી મૂકી દીધી, એવા એક વ્યક્તિનો મને કોલ આવ્યો. નોકરી મૂકી દીધી છે, સરકારી કર્મચારીની નોકરી મૂકી દીધી અને કીધું કે ચિરાગભાઈ જોરદાર કામ કરો છો અને હવે અમે નોકરી નથી કરવાની, હવે અમારે સમાજ માટે કામ કરવું છે. એટલે આવા લોકો પણ આપણી સાથે છે. બરાબર. જય સંવિધાન, જેપી ઝીંઝુવરિયા. જય હિન્દ, જય ભારતભાઈ. તમે જે કરી રહ્યા છો તે બરાબર છે. જય કોળી સમાજભાઈ. 27 માસ્ટર કી જે પણ મિત્રોને કાંઈ પણ પ્રતિભાવ હોય તો તમે અહીંયા મૂકજો. બરાબર. મને જે અનુકૂળ લાગશે, કે કોમેન્ટો ઘણી બધી આવી ગઈ છે. કમલ ઠાકુર, રેગ્યુલર તમારા વિડીયો જોઉં છું, આભાર ભાઈ. જુનાગઢ માંગરોળ જોડાવું છે, કઈ વાંધો ને ભાઈ, તમારો કોન્ટેક્ટ કરશું 100%. પુનાભાઈ બારૈયા, ખૂબ સરસ. ઘણી બધી કોમેન્ટ છે, ખૂટતી નથી, પણ કઈ વાંધો નહીં. 2-5 મિનિટ વધારે લઈ લો, પછી અમારી ટીમ પણ આવી રહી છે, એટલે અમે થોડુંક કામ કરીએ. સવારના હજી ઘરે પહોંચ્યા નથી અને મારે માત્ર એક જ ટાઈમ જમવાનું હોય છે, સાંજે. સવારે નાસ્તો, બપોરે કઈ હું જમતો નથી. ઘરે જ્યારે પહોંચું ત્યારે જમવાનું હોય, પણ સમાજની દાયિત્વ છે એટલે ભૂખા પેટે પણ બરાડા પાડવા પડે. આપણે બરાડા જ કહેવાના છે, કેમ કે આપણો સમાજ છે ને સુઈ જાય. બરાબર. એટલે ઘડીએ ઘડીએ બરાડા નાખીને જ અમને આપણો સમાજ છે ને બરાડા નાખીને બોલું ને ભાઈ, તો જ જાગે એમ છે. બાકી પોચું આપણા સમાજને મજા આવતી નથી. શામજીભાઈ દોરિયા, તમારી પીચને સેલ્યુટ છે. તમે મોટા ભાગને પબ્લિકને જાગૃત કરી છે, બદલ તમને 100 સલામ ભાઈ. જોઉં છો અને જે મિત્રો આપણી સાથે જોડાયેલા છે અને લોકોને વારંવાર જે જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો, એક હાથે તાલી પડતી નથી. ક્રાંતિ કરવા માટે બધી જગ્યાએ આપણા ભાઈઓની જરૂર પડશે અને વધુમાં વધુ લોકો સુધી આપણી વાત પહોંચે તે જ મહત્વની છે. ચિરાગભાઈ એકલા કઈ બાણ મારવાના નથી, બધા સાથે છું તો જ આપણે ભવિષ્યમાં આગળના દિવસોમાં આપણે સમાજની જાગૃતિ માટે, વાસ્તવિકતા માટે મહત્વની વાત એ છે કે સમાજ વધુમાં વધુ વાસ્તવિકતા તરફ વળે અને વાસ્તવિકતા તરફ જાગૃત થાય, તે જ આપણા માટે મહત્વનું છે. વિચારોની જે ક્રાંતિ આવે, વાસ્તવિકતા જો ઘર ઘર સુધી પહોંચે તો સત્તા ઉપર પહોંચવું ખૂબ જ સહેલું છે, કોઈ વસ્તુ અઘરું નથી. આપણે એના વંશજો છે સમ્રાટ અશોકના. ભારત કરતા મોટું, બરાબર. જયારે અખંડ ભારત કહેવાતું, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર, ઈરાન, ઈરાક, નેપાળ, બાંગ્લાદેશ, બર્મા, શ્રીલંકા, અખંડ ભારત જયારે કહેવાતું ને, આ અખંડ ભારતમાં જેને હથું જેને શાસન કર્યું ને, એ સમ્રાટ અશોકના આપણે વંશજો છીએ. ગુજરાત ઉપર કબજો ન કરી શકીએ. જેને અખંડ ભારત ઉપર રાજ કર્યું, માનધાતાને જેનું નામ છે, જે પૃથ્વીપતિ કહેવાય, આખા પૃથ્વી ઉપર રાજ કર્યું, તો આપણે ગુજરાત ઉપર રાજ ન કરી શકીએ? કરવાનું છે, સાથી ઠોકીને કરવાનું છે. જેને ટણપાઓને જે કેવું હોય એ કે. બરાબર. આપને એનાથી કઈ મતલબ નથી. બસ તમારા ગામની જવાબદારી તમે લઈ લો, ખાલી મહેનત કરો તમારા ગામના 200-250 ઘરને જાગૃત કરવા માટેની, એટલે સત્તા ઉપર કબજો. બરાબર. બસ વધારે વાત નહીં કહેતા. જે પણ આગામી દિવસોમાં જે પણ અમારી કામગીરી છે લોકો સુધી પહોંચાડવા માટે જે પણ ટીમ વર્ક કરશું, બરાબર, આગળના જે પણ હશું એ તમને સંદેશાના માધ્યમથી અમે તમને જણાવવાનો પ્રયત્ન કરશું. બન્યા રહેજો કન્ટિન્યુ. હું રાત્રે 9 વાગે કન્ટિન્યુ હું લાઈવ થવાની કોશિશ કરે. 9 ના ટકોરે જેમ સિરિયલ ચાલુ થાય, જેમ આઈપીએલ ની મેચ ચાલુ થાય, એમ 9 વાગે આપણી મેચ ચાલુ થવાની છે. બરાબર. રાત્રે 9 વાગે આપણી મેચ ચાલુ થવાની છે અને ફૂલ બાકાજી કી ચોકા ને છક્કા મારવાના છે. બરાબર. મજા આવે તો વધાવજો, મજા આવે તો લોકો સુધી પહોંચજો. બરાબર. ફાકા મારવા નહીં.
બંધારણનું પુસ્તક હાથમાં લઈને લાઈવ થાય છે, હું ફાંકા મારવા માટે નહીં, બરાબર. બંધારણનું પુસ્તક લઈ અને આપણે બંધારણનું પુસ્તક કેવું જો એનું પાછળનું જે પેજ છે ને, જો કેટલા મહામાનવો છે હે. અને આ મહામાનવોની ક્રાંતિ વાંચીને હું તમારી સામે બોલું છું, મહામાનવોની ક્રાંતિ વાંચીને હું તમારી સામે બોલું છું. અને આવે છે કર્ણનું આરોપનામું આવે છે. અને પછી જો આરોપો કરીએ જોઈ લેજો, તમારા કમરના પટ્ટા, તમારા નાળા છે ને ટાઈટ રાખજો, ઢીલા ન પડી જાય, ની ધ્યાન રાખજો. પટ્ટા બાંધવાનું એટલા માટે કહું કે બહુ માલપુઆ ખાધા છે ભાઈ, માલપુઆ કાઢીને છે ને એટીકેટીમાં બહુ લેખડા છો, પટ્ટા ચડાવી એવા તમારે ઢીલા કરવા પડશે, બરાબર. એટલે દરરોજ 9ના ટકોરે અમે આવી રહ્યા છે, બરાબર. કોઈ ઢીલું પડવા નથી. ઢીલા કોને પાડવાના છે? દુશ્મનોને. આપણા જે ખોટા ગુના દાખલ થયા છે, આપણે બજેટ નથી માગવાનો, ભૂલી આવવાનું છે, વટથી લેવાનું છે. કોળી હોય જેને વટ હોય ને કે હું કોળી છું, ઓબીસી છે જેને વટ હોય ઓબીસી છું, જે એસસી સમાજમાંથી આવે છે ને એસટી સમાજ એને વટ હોય ને કે હું બહુજન છું, તો છાતી ઠોકીને વટથી આપણા હક અધિકારો લેવાનો છે, માય કાંગલા લીધે માગીને નહીં. બસ વધારે વાત નહીં કહેતા, વધુમાં વધુ આ વિડીયો લોકો સુધી પહોંચે, ઓબીસી એસટી સમુદાયના લોકો સુધી પહોંચે. અને હું તો એમ કહું કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પણ પહોંચે, સત્તામાં બેઠેલા જાતિવાદી કીડા સુધી પણ પહોંચે, બરાબર. એના માટે વધુમાં વધુ શેર કરો, તમારા મંતવ્યો કોમેન્ટના માધ્યમથી જણાવો. તમારે જોડાવવું હોય તો પણ તમારા કોન્ટેક્ટ, ગામનું નામ તે પણ લખો. અને આગામી દિવસોમાં જે પણ કામગીરી બાબતે જે પણ કઈ સૂચનો, ચર્ચા કે જે પણ કે તમારા મંતવ્યોથી લઈ જે પણ કઈ હશે તે મેસેજના માધ્યમથી, લાઈવના માધ્યમથી તમારી સમક્ષ અમે રજૂ કરશું. બસ વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય ઓબીસી સમાજ, જય બહુજન સમાજ.